તો હું કિયા મારા કલે જાવ કેમ છો મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ। અને ભાઈ મસ્ત મજાનું હવાર થઈ ગયું હે અને વાગી ગયા હે 9 અને અત્યારે મારે જવું હે ક્યાંક બહાર જવું હે તો બન્યા રહ્યો બ્લોગમાં અને ત્યાં જઈને તમને ખબર પડે મારે ક્યાં જવાનું હે ને આપણે ક્યાં જવાનું હે। અને ભાઈ પવન હે જોરદાર ફૂલ પવન હે ભાઈ અને કઈ લગભગ તમને સંભળાતું હોય ના સંભળાતું હોય એટલે માઇક મારે છે અહીંયા રાખવું પડે એમ તો હેને ડાયરેક્ટ આપણે જવું હે મસ્ત મજાનું એક મંદિર હે ભાઈ તો અહીંયા જવાનું હે અને ત્યાં જઈને તમને બતાવું કેવાનું મંદિર હે તમે બધા બહુ જોયું હે ફૂલ વાયરલ મંદિર હે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખો તો જઈને જ તમને ખબર પડી કે આપણે કયા મંદિરે ગયા હે ત્યાં સુધી હું તમને કઈ નહીં તો બન્યા રહ્યો વ્લોગમાં અને ભાઈ દેખાય વરસાદ નથી થયો ભાઈ અને તમારે કોઈ વરસાદ થઈ ગયો હોય તો કોમેન્ટ કરો। અમારે ભાઈ આ દ્વારકા જિલ્લામાં ક્યાંય વરસાદનો છાંટો નથી હાવ તમે જોઈ શકો પાછળ હાવ કોરે કોરું હે એટલે વાવણી બાવણી કઈ થઈ નથી તો તમારે કોઈને વરસાદ હોય તો કોમેન્ટ કરો અને અહીંયાથી ભાઈ હોય તો જરાક આમનો મોકલજો યાર પ્લીઝ ભાઈ ફૂલ જરૂર છે વરસાદની યાર હવે હે બધાની વાહે રહી ગયા હે તો ફૂલ જરૂર છે વરસાદની તમારે હોય તો જરાક મોકલજો આમનો ધક્કો મારજો જરાક અને ભાઈ વાવણીનું ફૂલ મોડું થાય છે તો ટાઈમ ખોટો નથી કરવા તો ડાયરેક્ટ જાય મંદિર બાજુ તમને કઈ નહીં કે ક્યાં મંદિર હે કાં હે તમને જોતા જ ખબર પડી જાય હે ફૂલ વાયરલ મંદિર હે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં એની રીલ ફૂલ આવે તો તમે જ્યારે કોમેન્ટ કરી નાખો કયું મંદિર હે તો ત્યાં જઈને જ તમને મળું તો બન્યા રહ્યો બ્લોગમાં તો મિત્રો ત્યાં હતું વટી ગયા ને આપણે અને જો આ માર્ગ તમને જોયો લાગે છે ને એક જણા વિડીયોમાં કાયમી આવે છે આ માર્ગ ભાઈ તો તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરો મને જલ્દીથી અને એ અત્યારે વાડીમાં જ છે એની વાડી જો અહીંયા જ છે આગળ પણ ભાઈ બધા ઘરના બધા ભેગા થાય એટલે આપણે નથી જતા એટલે અહીંથી દેખાય તમને બતાવી દઉં અહીંયા જ છે ભાઈ એની વાડીયું આ માર્ગ તમે જોઈ જશે કિના બ્લોગમાં આવે જરા કોમેન્ટ કરી નાખજો તમને કહી દઉં કિના બ્લોગમાં આવે ખબર હોય પેલા કોમેન્ટ કરી નાખો પછી લક્ષ્મણભાઈ ખોટીના બ્લોગમાં ભાઈ તમે આ માર્ગ જોતા જાઓ અને એની વાડી જો અહીંયા આગળ જ છે અને અત્યારે ખોલારવાનું કામકાજ ચાલે છે એટલે બધા ભાઈ ઘરના બધા ભેગા અને અગર આપણે મળવા જાય એટલા હોત ને તો એટલે ભાઈ પછી કોઈને કમ્ફર્ટેબલ હોય ના હોય એટલે પછી નથી જતા પણ એનો કોન્ટેક્ટ કરી પછી જરૂર જા જો તમે કોમેન્ટ કર્યો તો ભાઈ બધું નામી ચાલે છે આપણું એકદમ મસ્ત ચાલે છે ખાલી તમારો સપોર્ટ જોઈએ તો કોમેન્ટ કરી નાખો તો આપણે લક્ષ્મણભાઈ ખોટીને મળવા જાવ અને તમે કોઈ બ્લોગ એના જોતા હો કોમેન્ટ કરી નાખજો યુટ્યુબમાં કાયમી ડેઈલી બ્લોગ ભાઈ મસ્ત મજાના બ્લોગ બનાવે અને જો અહીંયા જ ખેતર છે ઝૂમ ના થાય એટલે બસ રસ્તામાં એની આડી આવે છે વાડી એટલે મેં કીધું હવે તો જાઉં પણ એના ભાઈ ફેમિલી છે બધા એટલે આપણે નથી ગયા હતા કેમ કે ભાઈ એને કમ્ફર્ટેબલ હોય ના હોય ભાઈ આપણે કોન્ટેક્ટ કરીને પછી નિરાતે જાશું એને મળવા પણ તમે કોમેન્ટ કર્યો તો જા બરોબર તો બન્યા રહ્યો અત્યારે આપણે જવું છે હવે ત્યાં જતો હોય તમને ખબર જ હવે ભાઈ જાઉં હું ભાઈ ભાઈ અહીંયા આપણે આવ્યું ને થોડુંક છેટું ના 5 કિલોમીટર કાપવાના એકદમ પણ ત્યાંનું ફેમસ મંદિર છે તમને બધા હવે તો ખબર પડી ગયા તો બન્યા રહ્યું મસ્ત મજાનો બ્લોગ છે તો એન્જોય કરો। તો મિત્રો જો માર્ગ કેમ કંઠારીનો હે બહુ ખરાબ માર્ગ છે ભાઈ વાહું છે આમને આમ જ છે આમ રોડેથી જવાય પણ એ લાંબો પળો થઈ જાય એટલે આપણે અહીંથી શોર્ટકટ માર્યો હોય અને આમ જો તમે માર્ગ વ્યૂ એન્જોય કરો વ્યૂ
જગ્યા હે અને મસ્ત મજાનું વાતાવરણ હે જો. તો એને આપણે નારિયેલ લઈ લઈ, શ્રીફળ લઈ લઈ, અહીંયા વધારી ઘડીક બેસીને પછી પાછા નીકળી ગયા દર્શન કરી. ભાઈ ફૂલ ફેમસ મંદિર છે, ફૂલ વિડીયો વાયરલ થાય છે અહીંયા. તો કોમેન્ટ કરી નાખજો તમને ખબર હોય તો. હવે ડાયરેક્ટ શ્રીફળ લઈને નારિયેલ વધારી ને પછી તમને મળું, તમને દર્શન કરાવું. તો બન્યા રહેજો બ્લોગ. તો મિત્રો ફાઇનલી નારિયેલ લઈ લીધું છે અને નારિયેલ વધારતે અને વ્યૂ જો તમે ખાલી એમ છે. અહીંયા એક મંદિર છે, મસ્ત મજાનું મંદિર છે ભાઈ. કોમેન્ટ કરી નાખજો લીલું આવી ગયું જોઈ કેમ છે ભાઈ મંદિર, કોમેન્ટ કરો. ભાઈ હવે ભાઈ આપણો વિડીયો જોઈને આપણે ઓળખે ભાઈ, બાકી અમારો કંઈ કોન્ટેક નહોતો ભાઈ, બરાબર ને ભાઈ. ભાઈ ગામડાનો દિવસ ખબર ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ જોઈ હતી અને ભાઈ આપણે મળી ગયા છે. તો ભાઈ તમારો આભાર આપણે. તો આવો નવો સપોર્ટ બનાવી રાખજો બરાબર, અને યુટ્યુબમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો મસ્ત મજાના દર્શન કર્યા અને શ્રીફળે વધારી લીધું અને ભાઈ ફૂલ મજા આવી. અને વ્યૂ જો તમે ખાલી કેમ જોરદાર ભાઈ. અને કોઈને રહેવા માટે કે લાંબા પલ્લાથી આવતા હોય અને રહેવાનું હોય તો એ સુવિધા છે જો અહીંયા. અને જમવાનું બધું સુવિધા પૂરેપૂરી છે. અને કેમ છે ભાઈ આંબલી, મોર આવ્યો આંબલીમાં ભાઈ જોરદારો. મિત્ર હોય જ. તો હવે થોડીક પછી મળું અહીંયા જરીક બેહું, રસ બસ પી પછી નીકળી. તો મિત્રો અહીંયા જુંગીવાર દાદાનું મંદિર છે અને અહીંયા અંબે માતાજીનું મંદિર છે. તો એના દર્શન કરી લ્યો. બહુ જાજી વાર બેઠો અને મસ્ત મજાની રીલ્સ કરી. તો ભાઈ બંધ આપણે મળ્યો હતો ને એ ભાઈ મસ્ત મજાના વિડીયો બનાવે છે. તો ભાઈ હમણાં એક રીલ આવી જાય કોલેબમાં, તો એ જોઈ લેજો. મસ્ત મજાની રીલ બનાવી છે એપ ઉપર. તો ફૂલ સપોર્ટ બતાવજો અને એ ભાઈને ફૂલ સપોર્ટ કરજો એટલે વાંધો ના આવે બે ભાઈઓ. તો હવે જાય ડાયરેક્ટ જાઉં હવે ઘેર. બહુ જાજી વાર બેઠા ભાઈ હવે. અને જો અહીંયા છાંયો કેમ છે ભાઈ જોરદાર. અને અહીંયા મંદિર છે સામે અને સામે ઉડું ગ્રાઉન્ડ છે. અને અહીંયા બધી રહેવા બહારથી આવતા હોય તો રહેવાની બધી સુવિધા છે. અને ભાઈ વરસાદ નથી થતો. વરસાદ હોય ને તો એનું વાતાવરણ કંઈક અલગ જ હોય. વરસાદ નથી થતો યાર.
દ્વારકા જિલ્લો એક જ બાકી છે, બાકી બધે વરસાદ થઈ ગયો. પણ કાંઈ વાંધો નહીં, બધું દ્વારકાધીશ લાજ રાખી દે. તો હવે ડાયરેક્ટ જાઉં ને ઘેર. તો બ્લોગમાં મહિના રહેજો ને કેવો લાગ્યો એ જરાક કહેજો ને બધા ખાસ કોમેન્ટ કરવાનું ના ભૂલજો. જય જૂનીવાળા કોમેન્ટ કરી નાખી બધા. અને હવે ચેલેન્જ વિડીયો બનાવવાના છે આપણે. તો કેવો ચેલેન્જ બનાવીને જરાક કોમેન્ટ કરજો. હવે હું બનાવું ને તો એમાં થોડીક વાર લાગે. તો તમે જો કોમેન્ટ કરો ને મને ખબર પડે કે આનું ચેલેન્જ બનાવી. કોમેન્ટ કરી નાખો જરાક. તો હવે ડાયરેક્ટ ઘેર જઈને મળું. ઓકે. તો કલે જાઓ ફાઇનલી આપણે ઘેર આવતા રહ્યા અહીંયા. હવે આ બ્લોગ બહુ લાંબો થઈ જાય તો અહીંયા સુધી રાખીએ. બ્લોગ કેવો લાગ્યો જરૂર જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ના ભૂલજો. તો ફરી મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને રામ રામ ડાયરા.